નમસ્તે દોસ્તો, આપણે જે પાંચમા પ્રકરણની અંદર વિકલન જે આપણે શીખી ગયા છીએ તો એ વિકલનના આપણે જે પણ દાખલાઓ શીખી ગયા છીએ એના પછીનું જે ચેપ્ટર આવે છે એ છે વિકલિતના ઉપયોગો. હું સમજુ છું કે તમને વિકલન જે ચેપ્ટર છે વિકલનને આપણે કેવી રીતે કરવાના એના કેટલાક બેઝિક રૂલ્સ હતા. એ રૂલ્સના આધારે આપણે કેટલાક દાખલાઓ ગણી ચૂક્યા હતા. એ દાખલાઓને આધીન આપણે સૂત્ર જુદા જુદા સૂત્રો હતા. એ સૂત્રના આધારે આપણે એક્ઝામ્પલો ગણ્યા. અમુક શરતોના આધીન દાખલાઓ હતા. તો હવે આપણે શીખવાનું છે કે એના પછીનું જે પ્રકરણ છે ચેપ્ટર 6 વિકલિતના ઉપયોગો, તો એની અંદર પહેલાં વૃદ્ધિદરનો એક ટોપિક આવશે. આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે વારાફરતી એક એક ટોપિક લેતા જઈશું. તો અહીં આગળ જે વૃદ્ધિદરના આપણે દાખલા ગણવા છે તો એના નિયમો શું છે, એના સૂત્રો શું છે એ પહેલાં આપણે સમજી લઈએ. સ્વાધ્યાય જેમ જેમ આ ચેપ્ટરની અંદર જેમ જેમ સ્વાધ્યાયો બદલાતા જશે એમ સૂત્રો પણ બદલાતા જશે. તો આની અંદર પહેલો જે ટોપિક છે એ પહેલા ટોપિકમાં આપણે વૃદ્ધિદર કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરીશું. એટલે કે વૃદ્ધિદરના સાપેક્ષ કેટલાક સૂત્રો છે તે સૂત્રો આપણે પહેલાં સમજી લઈએ. કે ચેપ્ટર 6 વિકલિતના ઉપયોગો, એમાં દર માપક તરીકે વિકલિત. ધારો કે રેખીય ગતિ માટે s બરાબર ft છે. s એટલે કે અંતર છે, એને સમયમાં આપણે લીધેલું છે. તો s બરાબર ft છે, જે s એ t સમયે સ્થળાંતર દર્શાવે છે. તો આ જે અંતર છે એ અંતરનું તમે જ્યારે સમયના સાપેક્ષે વિકલન કરો તો આપણને વેગ મળશે, એટલે કે v મળશે. ફિઝિક્સમાં આપણે એનો ઉપયોગ કરવાનો રહેશે. એ લખવામાં આવે છે કે v બરાબર ds/dt, એટલે કે f' તરીકે લખાય. બંને બાજુ આપણે t ના સાપેક્ષે અહીંયા આગળ વિકલન કર્યું. એનું ફરીથી તમે t ના સાપેક્ષે વિકલન કરો તો પ્રવેગ એ બરાબર d/dt, એટલે કે f''t, એટલે કે d2s/dt2 તરીકે લખવું હોય તો લખી શકો. વિધેય y બરાબર fx, આપણે જાણીએ છીએ કે જે y તરીકે આપણે લેતા હતા એ બધા મોટા ભાગે fx ના વિધેયો તરીકે આપણને મળતા હતા. તો જો વિધેય y બરાબર fx એ ચલ રાશિ y એ x પર આધારિત હોય, એટલે કે આ જે y ની કિંમત છે એ x પર આધારિત હોય તો f'(x0) ને x0 આગળનો y નો x વિશે વૃદ્ધિદર કહે છે. એટલે કે આ f'(x0) આપણને મળ્યું છે એને x0 આગળના y ના સાપેક્ષે x નો વૃદ્ધિદર કહી તરીકે ઓળખી શકાય. બે વૃદ્ધિદર વચ્ચેનો સંબંધ, એટલે માની લો કે dy/dx છે, તો આપણે અગાઉ શીખી ગયા હતા કે dy/dx એટલે કે dy/dt dx/dt, આવું આપણે શીખી ગયા હતા અગાઉના ચેપ્ટરની અંદર. તો ત્યાં આગળ આ જે છે dt ઉપર લઈ જવાના છે, એટલે કે dy/dt dt/dx, એટલે dt વડે ભાગો એટલા વડે ગુણ નાખો. આવો પણ આપણે દાખલાઓ ગણી ચૂક્યા હતા. જ્યારે d2y/dx2 આપણે શોધવું હતું તો ત્યાં આગળ આપણે આવા દાખલાઓ આપણે ગણ્યા હતા. કારણ કે y નું વિકલન dy/dx આપણે x ના સાપેક્ષે કરીને શોધતા હતા. જે પ્રચલ સમીકરણમાં આપ્યું હોત તો આપણે dy/dx એટલે dy/dt/dx/dt શોધીને dy/dx શોધતા હતા. પછી દ્વિતીય વિકલિત d2y/dx2 શોધવું હોય તો ત્યાં આગળ d/dx dy/dx, એટલે કે d/dx ઓફ આપણે જે dy/dx એ t માં વિધેય હતું તો dt વડે ભાગતા હતા એટલા વડે ગુણતા હતા. એટલે કે આ રીતે આપણે પદ લખતા હતા, ખ્યાલ હોય તો બરાબર છે. તે રીતના પણ આપણે દાખલાઓ અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા છીએ. જો dy/dx > 0 હોય, જો આપણે dy/dx આપણને ધન આપ્યા હોય તો જેમ x વધે છે તેમ y ની વેલ્યુ વધે છે. એટલે કે x > 0 થાય તો y > 0 પણ, એટલે કે x વધે છે, x ની પ્લસ કિંમતો થાય તો y ની પણ પ્લસ કિંમતો. જો dy/dx ઋણ મળે, <0 એટલે કે ઋણ મળે, તો જેમ x વધે તેમ y ઘટે છે. એટલે કે જ્યારે x ની કિંમતો વધતી હોય ત્યારે dy/dx <0, તેમાં x વધતું હોય તો y ઘટે છે તેમ કહી શકાય. હવે કેટલાક આ ચેપ્ટરમાં જે સ્વાધ્યાય આપણે 6.1 ગણવાનું છે એ સ્વાધ્યાય 6.1 ના કેટલાક સૂત્રો છે. તો એ સૂત્રો અહીં આગળ આપણે પહેલાં સમજીએ છીએ કે 10મા ધોરણમાં આપણે જે વર્તુળના સૂત્રો હતા, ત્રિકોણના સૂત્રો હતા, સમાંતર બાજુ ચતુષ્કોણના સૂત્રો હતા, તો એ આપણે આ જે ચેપ્ટરની અંદર જે દાખલાઓ આપ્યા છે એ દાખલાઓ આપણે એની અંદર જે સૂત્રો વાપરવાના છે એ આપણે સમજીએ. તો વર્તુળનો પરિઘ એટલે કે 2πr બરાબર છે. ચોરસની પરિમિતિ એટલે કે 4x, ચોરસની પરિમિતિ એટલે 4 × x, જ્યાં x બાજુની લંબાઈ છે.
વર્તુળ, પહેલા વર્તુળની જ વાત કરીએ છીએ. વર્તુળનો પરિઘ એટલે કે 2πr, વર્તુળનું ક્ષેત્રફળ એ બરાબર πr². એ આપણે વર્તુળના જે ચેપ્ટર 10મા ધોરણમાં હતા એમાં આવી જાય છે. ચોરસનું ક્ષેત્રફળ એટલે કે બાજુની લંબાઈનો સ્ક્વેર એટલે કે x નો વર્ગ, જ્યાં x એ બાજુની લંબાઈ. ચોરસની પરિમિતિ, પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો એટલે 4 × x, જ્યાં x એ બાજુની લંબાઈ છે. ચોરસના વિકર્ણની લંબાઈ એટલે કે √2 × x તરીકે લખી શકાય. હવે આપણે લંબચોરસની વાત કરીએ છીએ. તો લંબચોરસ આપણે જાણીએ છીએ કે લંબચોરસ, માની લો કે આ એક પ્રકારનો લંબચોરસ આપણે લઈ લઈએ છીએ, બરાબર છે. તો લંબચોરસ માટે આપણે સામેની અમારી લોકો લંબાઈ છે, આ પહોળાઈ છે, એને આપણે b તરીકે સંકેત વાપરીએ છીએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ બંનેનો ગુણાકાર તરીકે લઈ શકાય છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. જ્યારે લંબચોરસની પરિમિતિની વાત કરતા હોઈએ તો આ લંબચોરસની પરિમિતિ એટલે કે l + b + l + b એટલે કે 2 ટાઈમ l + b તરીકે લખી શકાય છે. 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ તરીકે લખી શકીએ છીએ. લંબચોરસના વિકર્ણની લંબાઈ, આ માની લો કે વિકર્ણ છે, તો આ વિકર્ણ આપે છે તો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી l² + b² બરાબર વિકર્ણનું સ્ક્વેર, બરાબર છે. તો વિકર્ણને કરતા બનાવો તો આ વર્ગમૂળ તરીકે મળશે. એટલે કે લંબચોરસના વિકર્ણની લંબાઈ બરાબર વર્ગમૂળમાં લંબાઈનો સ્ક્વેર વત્તા પહોળાઈનો સ્ક્વેર એટલે વર્ગમૂળમાં l² + b² તરીકે લખી શકાય. હવે ત્રિકોણનું ક્ષેત્રફળની વાત કરીએ છીએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે 1/2 પાયો ગુણ્યા 2. માની લો કે એને ત્રિકોણમિતિમાં આપણે લખવું છે, સાઇન સૂત્રમાં આપણે એંગલો પ્રમાણે આપણે વિચારવું છે, તો આપણે લખાય છે 1/2 BC sin A. આપણે ડેલ્ટાના સૂત્રો જે ત્રિકોણમિતિમાં આવતા હતા એમાં આધારે લખાય છે. પછી બીજું લખાય તો 1/2 AC sin B. ત્રીજી વખત લખવું હોય તો 1/2 AB sin C તરીકે લખી શકાય. એટલે કે જે જગ્યાએ જે રીતની શરત આપી હોય એ પ્રમાણે તમારે સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. સમઘનનું પૃષ્ઠફળ એટલે 6 × x². x એટલે કે બાજુની લંબાઈ. તો સમઘનનું પૃષ્ઠફળ આપણે 6 × બાજુની લંબાઈનો સ્ક્વેર તરીકે વિચારવાનું. સમઘનનું ઘનફળ એટલે કે બાજુની લંબાઈનો ઘન એટલે કે x નો ઘન તરીકે વિચારવાનું. હવે નળાકારની વાત કરીએ છીએ કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે 2πrs તરીકે લખી શકાય છે. નળાકારનું સંપૂર્ણ સપાટીનું પૃષ્ઠફળ એટલે 2πr + h તરીકે લખી શકાય. આ બધા 10મા ધોરણના સૂત્રો છે. નળાકારનું ઘનફળ πr²h. શંકુ, માની લો કે આ એક પ્રકારનો શંકુ દોર્યો છે, આ l એની ત્રાંસી ઊંચાઈ, આ શંકુની ઊંચાઈ છે, શંકુની ત્રિજ્યા એટલે કે r તરીકે લીધું છે. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તેનું સૂત્ર છે πrl, જ્યાં l બરાબર વર્ગમૂળમાં r² + h². એ આ પાયથાગોરસ પ્રમેય પ્રમાણે તમે વિચારી શકો છો. શંકુની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે πr + r તરીકે લખી શકાય. શંકુનું ઘનફળ એટલે કે 1/3 πr²h. આ બધા સૂત્રો છે શંકુના આધારિત છે. ગોલકનું પૃષ્ઠફળ એટલે 4πr². આખો ગોળો લીધો હોય એ ગોલકનું પૃષ્ઠફળ આપણે 4πr², જો એને અડધું કરીએ તો 2πr² થશે. તો અર્ધ ગોલકનું પૃષ્ઠફળ એટલે કે ખુલ્લા અર્ધ ગોલકનું પણ વિચારી શકાય તો 2πr². ગોળાનું ઘનફળ એટલે 4/3 πr³. અર્ધ ગોળાનું ઘનફળ એટલે 2/3 πr². બંધ અર્ધગોલકનું ઘનફળ એટલે 2πr² તરીકે લખી શકાય. એટલે આ સૂત્રો તમે તૈયાર રાખજો. તો આ સૂત્રોના આધારિત આપણે દાખલાઓ ગણીએ છીએ. હવે આપણે વર્તુળના આધારિત આપણે પહેલા એક્ઝામ્પલ સમજીએ છીએ. તો સ્વાધ્યાય 6.1 પહેલા નંબરનો પ્રશ્ન આપેલો છે કે જ્યારે a r બરાબર 3 સેન્ટીમીટર અને b r બરાબર 4 સેન્ટીમીટર એટલે કે બે જુદી જુદી સેન્ટીમીટરની ત્રિજ્યા આપેલી છે, ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતો ફેરફાર શોધો. માની લો કે વર્તુળનું આપણે ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ કે a બરાબર πr². આપણે ક્ષેત્રફળ માટે કેપિટલ A સંકેત વાપરીએ છીએ, બરાબર. તો એનું ત્રિજ્યાના સાપેક્ષે આપણે વૃદ્ધિ દર શોધવું છે, એટલે કે એનું આરના સાપેક્ષે વિકલન કરવું છે. તો જોઈએ કેવી રીતે થાય. તો આપણે સૌપ્રથમ પહેલા સૂત્રો જે લખાવ્યા એ સૂત્રની વાત કરીએ છીએ. તો વર્તુળનું ક્ષેત્રફળ a બરાબર πr², એ આપણે જાણીએ છીએ. તો અહીંયા એનું ત્રિજ્યાના સાપેક્ષ વૃદ્ધિ દર શોધવું છે, એટલે d/dr ઓફ πr². એટલે પાઈ અચળ છે, d/dr ઓફ r², બરાબર. r² નું વિકલન r ના સાપેક્ષે 2r થાય.
એટલે 2r ગુણ્યા પાઈ એટલે કે 2 પાઈ r તરીકે લખ્યું. હવે શરત નંબર 1 કે r બરાબર 3 સેન્ટીમીટર ત્યારે એના ક્ષેત્રફળના ત્રિજ્યાના સાપેક્ષે વૃદ્ધિ દર આપણે 2 પાઈ ગુણ્યા r, આની જગ્યાએ આપણે 3 મૂકીએ છીએ એટલે કે 6 પાઈ. હવે ક્ષેત્રફળના એકમ સેન્ટીમીટર સ્ક્વેર આવે કાં તો મીટર સ્ક્વેર આવે, એકમો પર તમારે ધ્યાનમાં રાખવાના. કેવી રીતે આપણે નક્કી કરવું છે? તો આપણે આ લખ્યું છે, તો આનું સૂત્ર a બરાબર પાઈ r સ્ક્વેર. તો એ અચળ છે, r આપણને સેન્ટીમીટરમાં આપેલું છે, લખેલું છે, તેનો એકમ, તો એનો એકમ શેમાં થશે? ત્રિજ્યાનો વર્ગ એટલે કે સેમી સ્ક્વેર, બરાબર, એને ભાગ્યા dr, આનો એકમ શેમાં છે? સેન્ટીમીટર. એટલે આ રીતે તમે વિચારી શકો છો. સેકન્ડ નંબરમાં કે r બરાબર 4 સેન્ટીમીટર ત્યારે dA upon dr બરાબર 2 પાઈ ગુણ્યા 4, આની જગ્યાએ કિંમત મૂકી એટલે 4 દુ 8 પાઈ સેમી સ્ક્વેર પ્રતિ સેન્ટીમીટર તરીકે લખી શકો. ફરી એકવાર આ દાખલો આપણે સમજી લઈએ છીએ કે જ્યારે r બરાબર 3 હોય તથા br બરાબર 4 એટલે જુદી જુદી ત્રિજ્યાઓના માપ આપ્યા હોય તો એ વખતે તમારે ક્ષેત્રફળનો ત્રિજ્યાના સાપેક્ષે વૃદ્ધિ દર શોધવો છે. તો આપણે જાણીએ છીએ કે વર્તુળનું ક્ષેત્રફળ એટલે શું લખાય? પાઈ r સ્ક્વેર. તો d upon dr એટલે કે d by dr of પાઈ r સ્ક્વેર એટલે કે પાઈ d by dr of r સ્ક્વેર એટલે કે 2 પાઈ r તરીકે લખાય. એટલે આપણને ક્ષેત્રફળનો વૃદ્ધિ દર ત્રિજ્યાના સાપેક્ષે આપણે શોધી કાઢીએ. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે પહેલો વિકલ્પ આપ્યો છે કે r બરાબર 3 સેન્ટીમીટર, તો એ વખતે આની કિંમત આપણે 3 સેન્ટીમીટર મૂકીને જવાબ શોધો, પછી 4 મૂકીને જવાબ શોધો, પછી એના એકમ કેવી રીતે લખવાના? તો આ જે સૂત્ર હતું તો એનો એકમ શેમાં છે? ત્રિજ્યાનો વર્ગ. પાઈ અચળ છે તો ત્રિજ્યાનો વર્ગ, ત્રિજ્યા શેમાં છે? સેન્ટીમીટર. એટલે સેમી સ્ક્વેર ભાગ્યા એનું શેના સાપેક્ષે વિકલન કર્યું? 4 ના સાપેક્ષે, એટલે કે આનો એકમ શેમાં છે? સેન્ટીમીટરમાં. તો આ રીતે પણ લખી શકાય અથવા તો સેમી પણ તમે લખી શકો છો, એક સેમી દૂર કરી પણ વિચારી શકાય. હવે આ પ્રશ્ન જોઈએ છે કે એક વર્તુળની ત્રિજ્યા એક ધારી 3 સેમી પ્રતિ સેકન્ડના દરે વધે છે, બરાબર. એટલે સેમી પ્રતિ સેકન્ડ, હવે સેકન્ડ છે એટલે શેના સાપેક્ષે વિકલન સમજવાનું? તમારે સમય, કારણ કે સમયના એકમો કયા હોય? સેકન્ડ હોય, મિનિટ હોય, કલાક હોય. તો અહીંયા તમને શેના સાપેક્ષે વિકલન કરવાનું કીધું આપેલું છે? ત્રિજ્યાનો વૃદ્ધિ દર શેના સાપેક્ષે આપે છે? સમયના સાપેક્ષે. એટલે કે અહીંયા ગાડે પહેલી શરત આપી છે dr by dt બરાબર 3 સેમી પ્રતિ સેકન્ડ. આ પહેલો વિભાગ આપણો ક્લિયર. આગળ રકમ છે જ્યારે વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય, ત્રિજ્યા એટલે કે આ r બરાબર 10 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે a બરાબર પાઈ r સ્ક્વેર, એમાં થતા વધારાનો દર. એટલે હવે આ અહીંયા ત્રિજ્યા સાપેક્ષે ફેરફાર થતો તો અહીં આગળ તમને ત્રિજ્યાનું વૃદ્ધિ દર શેના સાપેક્ષે આપે છે? સમયના સાપેક્ષે. તો ક્ષેત્રફળ પણ શેના સાપેક્ષે વિચારવાનું? તમારે સમયના સાપેક્ષે. તો કેવી રીતે લખાય? dA upon dt તમારો પ્રશ્નાર્થ છે, આ તમારે શોધવું છે. તો આપણે લખીએ છીએ કે વર્તુળનું ક્ષેત્રફળ a બરાબર પાઈ r સ્ક્વેર, બંને બાજુ t ના સાપેક્ષે વિકલન કરો તો પાઈ અચળ છે, d by dt of r સ્ક્વેર. હવે આ ત્રિજ્યા r માં છે, આ t સમયમાં છે, એટલે આપણે dr વડે ભાગીએ છીએ, કારણ કે વિકલન કરવું છે અને એટલા વડે ગુણ નાખીએ છીએ. dr વડે ભાગે એટલા વડે ગુણ નાખીએ. આ d by dt of a એટલે કે da by dt એના બરાબર અહીંયા શું થશે? અહીં પાઈ લખવાનું રહી ગયો તો પાઈ d by dr of r સ્ક્વેર, એટલે r સ્ક્વેર નું વિકલન શું થઈ ગયું? આગળ સમજાય તે જ પ્રમાણે r સ્ક્વેર નું વિકલન r ના સાપેક્ષે શું થાય? અહીંયા જુઓ, વિકલન કરવા માટે આપણે dr, અહીં સમયના સાપેક્ષે આ r માં છે એટલે પહેલા એનું વિકલન કરવું તો શું કરવું પડે? dr વડે ભાગવા પડે, એટલા વડે ગુણવા પડે. તો અહીં આગળ 2r into dr by dt. હવે આ જે કિંમતો આપી છે એ બંને કિંમતો અહીં આગળ મૂકો. તો પાઈ ગુણ્યા 2 ગુણ્યા r, આની જગ્યાએ 10 ગુણ્યા dr by dt એટલે કે 3. તો 10 દુ 20 તરી 60 ગુણ્યા પાઈ, 60 પાઈ. હવે એકમ આપણે નક્કી કરવો છે. ક્ષેત્રફળનો એકમ શેમાં હોય? સેન્ટીમીટર સ્ક્વેર, કારણ કે આ તમને સેન્ટીમીટર આપ્યા છે.
તો પાઈ આર સ્ક્વેર એટલે કે સેમી સ્ક્વેર, એનું શેના સાપેક્ષે વિકલન છે? સમયના સાપેક્ષે એટલે કે સેકન્ડ. હા, એનો જવાબ. આવા પ્રશ્નો તમે ગુજકેટની અંદર મૂકી શકે છે. એટલે આપણે શોર્ટ મેથડની રીતે આપણે જે વસ્તુ આપી છે એ પહેલાં સમજવાનું. તો અહીંયા એક વર્તુળની ત્રિજ્યા ત્યારે 3 સેમી પ્રતિ સેકન્ડના દરે વધે છે, એટલે કે dr/dt તમને આપ્યું છે 3 સેમી પ્રતિ સેકન્ડ. જ્યારે વર્તુળની ત્રિજ્યા બરાબર 10 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર શોધો. એટલે dA/dt તમારો પ્રશ્ન છે. તો વર્તુળનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ a બરાબર પાઈ આર સ્ક્વેર, એનું સમય t ના સાપેક્ષે વિકલન કરીએ તો d/dt ઓફ a બરાબર પાઈ અચળ છે d/dt ઓફ r સ્ક્વેર. અહીંયા r સ્ક્વેર છે એ સમયના સાપેક્ષે વિકલન, એટલે એ વિકલન કરવા માટે આપણે dr વડે ભાગીએ. જેવું વિધેય છે એવા વિધેયના સાપેક્ષે આપણે વિકલન કરવા માટે dr વડે ભાગીએ, એટલા વડે ગુણ નાખ્યા તો આ 2r થશે. dr/dt જે છે એની કિંમત મૂકો અને આની કિંમત મૂકી દો. આ બંને કિંમતો મૂકતા એનો જવાબ 60 પાઈ સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ મળશે. હવે આ જે કન્વર્ટ કર્યું છે એ અગાઉ આપણે ચેપ્ટરમાં શીખી ગયા છીએ.